ચલો એ બી જીવી નાખ્યું. થોડા પૈસા કમાયા પછી આપણા માટે છોકરીઓ શોધાવા માંડી. આપણે છોકરી હોય તો આપણા માટે છોકરા શોધાવા માંડ્યા. લગ્ન જીવનના પાત્રોનું સિલેક્શન પાછો એમાં મા બાપની ઈચ્છા પ્રમાણે આપણે પાત્રનું સિલેક્શન કરીને આપણું લગ્ન જીવન શરૂ કર્યું. લગ્ન જીવનમાં પાછો એ જ ડખો બેન, જો આપણે હસબન્ડ હોય તો જીવવાનું પત્નીની ઈચ્છા પ્રમાણે, પત્ની હોય તેને જીવવાનું પતિની ઈચ્છા પ્રમાણે. ચલો એ બી જીવી નાખ્યું. 65, 70, 75, 80 ની ઉંમર થઈ ગઈ. તનને મન બધું વેકેશન ઉપર ઉતરી ગયું. જિંદગીનો લાસ્ટ ફેઝ પીરિયડ શરૂ થયો. ગોલ્ડન પીરિયડ ઓફ ધ લાઈફ, સિનિયર સિટીઝનનો લેબલ લાગી ગયું. એ જિંદગીનો છેલ્લો પીરિયડ બી બેન્ચો જીવવાનો આપણી છોકરાઓની ઈચ્છા પ્રમાણે. તો આપણી ઈચ્છા પ્રમાણે કરી શું છે કે બેન્ચો અહીં બેન જે મજા કરો છો ને એ તમારી ઈચ્છા પ્રમાણે કરો છો, અને હું અહીં બેન જે મજા કરું છું મારી ઈચ્છા પ્રમાણે કરાવું. બાકી ન્યુયોર્કમાં મારા એક બહુ સારા મિત્ર છે, જીતુ મહેતા કરીને, જેની વતન નામની રેસ્ટોરન્ટ છે. હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. આથી 15 વર્ષ પહેલા મને એક વાક્ય એણે વંચાયેલું. દિનકરભાઈ, આ વાક્ય મારી લાઈફનો મોટિવ બની ગયો છે. અને એ વાક્ય એણે મને વંચાવ્યું પછી હું બી એમ જ બિલીવ કરતો થઈ ગયો છું. તમે એમ જ કરજો કે નેવર પોસ્ટપોન જોય. જિંદગીમાં આવેલા આનંદને કોઈ દિવસ પાછો ના તકેલો. નેવર પોસ્ટપોન જોય. એક જ દાખલો આપું. ત્યાં બેઠા છે મહેન્દ્રભાઈ દેસાઈ, ખાલી હાથ ઊંચો કરો. He believe in that because આ અઠવાડિયામાં મારો 3જો પ્રોગ્રામ છે અને 3 પ્રોગ્રામ he is attending. આ 3જા પ્રોગ્રામમાં પણ એ માણસ છે. એટલે હું એને કહું કે he is my best fan in this California. નેવર પોસ્ટપોન જોય. સાલી જિંદગી આપણી તો લાઈફના કોઈ ઠેકાણા નથી. બેન છો આજે બે મજા કરો છો, કાલે વરના હમણાં કલાક પછી બધા છૂટા પડી જાય, ઘેર જઈને હોઈ જશો ગોદડામાં ઓળું ગાલીને, બોસમાં ઓળું ગાલીને બધા હોઈ જશો. કાલની કોને ખબર છે? વી ડોન્ટ નો વટ ટુમોરો. લાઈફ બહુ અનસર્ટન છે. એક સમયની બાઉન્ડ્રી છે આપણી આજુબાજુ, એની વચ્ચે આપણે જીવીએ છીએ. એના માટે એક ઉર્દુ શાયરે બહુ સરસ લખ્યું છે. શાયરનું નામ કોઈને ખબર નથી, બેઠેલા ને કોઈને નહીં ખબર હોય. ઇવન જેણે ગાયું છે એને ખબર નથી કે હુ ઇઝ ધ રાઇટર ઓફ ધીસ पर्टिकुलर गजल. वक्त की कैद में जिंदगी है मगर चंद घड़ियां यही है जो आजाद है. वक्त की कैद में जिंदगी है मगर चंद घड़ियां यही है जो आजाद है. इनको खोकर मेरी जान जा उम्र भर ना तरसते रहो. आज जाने की जिद ना करो, आज जाने की जिद ना करो. यूं ही इसी हॉल में बैठे रहो, आज जाने की जिद ना करो. हाँ मर जाएंगे हम तो मिट जाएंगे, ऐसी बात किया ना करो. आज जाने की जिद ना करो. આખું અમેરિકામાં ફેંદી નાખ્યું છે. બેન છો જલસાથી જીવવાવાળા કોઈ અમેરિકામાં આપણે ગુજરાતીઓ હોય ને તો એ આ વેસ્ટ કોસ્ટમાં જ છે. તમારી સામે બેઠો છે નથી કહેતો, હું બધે ફરી આવ્યો છું. આજે મંગળવાર છે, ચાલુ દિવસ. મેં જો ન્યૂ જર્સીમાં મફત પ્રોગ્રામ કરું તો 10 જણા ના બેઠા હોય. બોલો, લાઈફ તમે લોકો અહીંયા મજાથી જીવી રહ્યા છો. મને કહો કે ફ્યુચરમાં તારે ક્યાં સેટ થવું છે તો કેલિફોર્નિયા જ કહું, વેધર વાઇઝ ને બધી વાઇઝ. અને 10 વર્ષમાં શું આપણા માણસોની પ્રગતિ છે, આપણા ગુજરાતીઓની. થેન્ક યુ. 10 વર્ષમાં આપણા માણસોની શું પ્રગતિ છે. મહેન્દ્રભાઈ 10 વર્ષ પહેલાં હું અહીંયા આવું ને તો કોઈને પૂછતો હતો તો એટલું પૂછવું પડતું તમારે કઈ મોટલ છે. 10 વર્ષ પછી એવું પૂછવું પડે છે એને જ કે તમારે કેટલી મોટલ છે. કઈની જગ્યાએ કેટલી થઈ ગઈ. એટલે અહીં બધા બેઠા છો ગુજરાતી સુપર સેલ્સમેન, વર્લ્ડમાં સુપર સેલ્સમેન ગુજરાતી. બેંચો મરેલો બળદ ખેડૂત ને વેચી આવે ને પેલાને એમ કે ટ્રેક્ટર છે ને પેલો ચોદું એ લઈએ લે. બોલો, સુપર સેલ્સમેન એમાંય અમદાવાદ નો હોય.
અને એમાં વાણીઓ હોય. પતી ગયું સાહેબ. હી ઇઝ ધ સુપર સેલ્સમેન નો બાપ થાય. કારણ કે અમદાવાદમાં રહીને સિંધી પાસેથી માલ લે મારવાડીને વેચે ને તોય ચોદું કમાય. બોલો, બે અઘરી આઈટમ જોડે કામ કરે ને તોય કમાય. અને વર્લ્ડમાં સાહેબ વાણિયા જેટલો હોશિયાર કોઈ જ નહીં. અહીંયા ઘણા બેઠા હશે. વાણિયા જેટલો હોશિયાર સાહેબ કોઈ નહીં. ઘણા છે, મને તો ઓળખું છું. હા, અને વાણિયા જેટલી હોશિયાર કોઈ નહીં સાહેબ. એક વાણિયાએ રાવણની પૂજા કરી. બોલો, રાવણની. બધા ભગવાન મેલ પડતા રાવણની વાંહે પડી ગયો. 6 મહિને રાવણ પ્રસન્ન થયો. રાવણ કે માગ માગ માગે તો આલું. વાણિયો કે 10 વરદાન આપો બોસ. રાવણ કે 10 વરદાન જોયા છે? વરદાન 1 હોય, 2 હોય, 3 હોય, 10 એનો માગે. રાવણ કહે કોઈ, વાણિયો કહે કોઈ રાવણની પૂજા કર્યું જોયું છે? 3 વરદાન તમારા બધા ભગવાન આલે છે. 10 માટે તમારી વાંહે પડ્યો. 6 મહિના ધંધાની માં ફાડી નાખી. હવે તમે 6 મહિના પછી કહો 3 વરદાન આપો તો કઈ રીત છે તમારી? રાવણ કે 14 મગજમારી નહીં જોતો 3 વરદાન લઈને હાડથી પકડ. વાણિયા તો કે બેંચો દાતો કેસ બગડે છે. વાણિયા એમ કે કેસ પડતો મૂકે 6 મહિના બગાડેલા. અહીંયા ઘણા વાણિયા બેઠા હશે. હું બામણ છું અને હું મારી સામે જયારે બહુ વાણિયાઓનું જોઉં ને તો મને મારું બાળપણ યાદ આવે કે બેંચો નાના હતા તો બધી જ વાર્તામાં એવું જ આવે કે એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણિયો હતો. એક વાર્તા સાહેબ તમે એવી સાંભળી છે, એમ કીધું કે એક ગરીબ વાણિયો હતો ને એક ધનિક બ્રાહ્મણ હતો. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. અને વાણિયા બામણ આમ તો બધા હ્યુમન બિંગ છે, તો એ બંનેમાં ફરક શું? તો વાણિયાને છે ને સાહેબ કોઈ પણ વસ્તુ કરતા પહેલા ખબર પડે કે ના કરાય. અને બ્રાહ્મણે કર્યા પછી ખબર પડે કે બેંચોદા નહોતું કરવા જેવું. બ્રાહ્મણ કર્યા પછી હલવાય. અને પેલા એ કીધું કે 10 વરદાન નહીં મળે, જોતા 3 લઈ લે. હવે પેલો વાણિયો કેસ બગાડવાના દેખો કે ચલો 3 તો 3, બટ મેક શ્યોર રાવણ, મેક શ્યોર હું જે માગું એ મળવું જોઈએ. રાવણ કે તથાસ્તુ, તું જે માગીશ એ મળશે. બોલ પહેલું વરદાન કે તમારા ખભા ઉપર ગદા છે ને, ગદા તે કે લાકડી થઈ જાય. એટલે કે હીરા મોતી માણિક જવેરાત સોના ચાંદી કઈ ના જોઈએ, ગદામાંથી લાકડી બનાવો. ફટાકથી રાવણની ગદામાંથી લાકડી બની ગઈ. તો કે બીજું વરદાન કે લાકડી તમારી ગાણામાં ઘૂસી જાય. રાવણ કે જાવ ના કરે કે ના વરદાન એટલે વરદાન, તમે તથાસ્તુ બોલ્યા છો. ફટાકથી લાકડી રાવણની ગાણમાં ઘૂસી જાય. રાવણ કે ચોદ્યા જલ્દી ત્રીજું વરદાન માગ, મારા ગાણામાં લાય બળે છે. એટલે વાણીઓ કે જો ત્રીજું વરદાન માગો પેલા એક ખુલાસો કરી લઉં કે તમે મને 10 વરદાન આપવા છે, નહીતર ત્રીજું વરદાન એવું માગીશ કે લાકડી પાછી ગદા થઈ જાય. રાવણ કે 10 નહીં બેંચો 15 આપું, પેલા તું લાકડી બહાર કાઢ. રાવણી ફાડી નાખી એ દાડે તો આપણો શું ક્લાસ. અને ઝેર બી પાછો ઘેર ના ખાય તો અમે આજે નહીં ખાધું. બોલો, એક છોકરો એના બાપને, પેલા ભાઈ હમણાં કઈ કહેતા હતા ને કથા કરો કે મહારાજ છો ને એવું બધું કઈ બોલતા હતા, તો એમને કથા સંભળાવી દઉં કે દાંતણ વાળા હોય ને વાઘરીઓ ઇન્ડિયામાં, એ લોકોની કોમ્યુનિટી બહુ મોટી છે. એ વિચાર કરે કે આપણે કથા રાખો લાગ, આ પ્રથા કોઈ મોટો મહારાજ ના આવે, કોઈ નાનકડો મહારાજ પકડીને કથા રાખો. તો એક ઓર્ડિનરી મહારાજને પકડી લાયા. ઓડિયન્સમાં બધા વાઘરણો. મહારાજે કથા શરૂ કરી. કૃષ્ણ કાનોડો નટખટ નાનોડો, ગોપીઓને અવારનવાર હેરાન કરતો, તંગ કરતો, પરેશાન કરતો. ગોપીઓને હેરાન કરવાના નવા રસ્તા કાનોડો ગમે ત્યાંથી શોધી કાઢતો. એક વાર ગોપીઓ બધી જ નદીમાં નાહી રહી હતી, ત્યાં કાનોડો રમતો રમતો આવી જડ્યો. અને જોયું કે બધી જ ગોપીઓ નદીમાં સ્નાન કરી રહી છે, પણ બધી જ ગોપીઓ પોતાના લુગડા કાંઠે મૂકેલા છે. એટલે ગોપીઓનું ધ્યાન ના પડે એવી રીતે કાનુડાએ બધા જ લુગડા ભેગા કરીને સરસ મજાનું પોટલું વાળીને એક ઝાડ ઉપર ચડી ગયો. ગોપીઓ નદીમાં સ્નાન કરતા કરતા જેવું કરે એ કાંઠે મૂકેલા વસ્ત્રો નથી દેખાતા, આપણે પાણીમાંથી બહાર કેવી રીતે આવીશું? અને પાણીમાંથી બહાર આવીશું તો પણ લુગડા નથી તો આપણે ઘરે કેવી રીતે જઈશું? ગોપીઓ આખું વ્યાખ્યું થઈ ગઈ, વ્યતીત થઈ ગઈ, ચિંતિત થઈ ગઈ, વિચાર કરવા માંડી કે હવે આપણું શું થશે.
મસ્ત સ્નાન કરતા કરતા એક ગોપીનું ધ્યાન, એમાં નદીમાં સ્નાન કરતા કરતા એક ગોપીનું ધ્યાન ઝાડ ઉપર બેઠેલા કાનુડા પર ગયું. એને કાનુડાને કીધું કે હે કાનુડા, અમને ખબર છે અમારા લુગડા ત્યાં લઈ લીધા છે, માટે મહેરબાની કરીને અમને અમારા લુગડા આપી દે. કાનુડ અવશ્ય આપીશ, અવશ્ય ગોપીઓ તમને તમારા લુગડા મળશે, પણ તમને લુગડા એમને એમ નહીં મળે, તમે પાણીમાં થોડી બહાર આવો તો લુગડા આપો. ગોપીઓ આટલે સુધી બહાર આવી, કાનુડ અમારા લુગડા આપી દે. કાનુડ અવશ્ય આપે છે, હજી પાણીમાંથી બહાર આવો. ગોપીઓ આટલે સુધી બહાર આવી એટલે છાતી બબલા ધૈયા દેખાવા માંડ્યા. એ કાનુડ અમારા વસ્ત્રો આપી દે. કાનુડ અવશ્ય આપી છે, હજી પાણીમાંથી બહાર આવો. ગોપીઓ આટલે સુધી બહાર આવી, કાનુડ અમારા લુગડા આપી દે. કાનુડ અવશ્ય આપી છે, હજી પાણીમાંથી બહાર આવો. ગોપીઓ નાભી એટલે ડૂંટી સુધી બહાર આવી ગઈ. કાનુડ અમારા લુગડા આપી દે. અવશ્ય આપી છે, હજી પાણીમાંથી બહાર આવો. ગોપીઓ નાભી 4 આંગણ નીચે સુધી બહાર આવી ગઈ. કાનુડા હવે હદ કરે છે, મહેરબાની કરીને અમારા લુગડા આપી દે, જેથી અમે પાણીમાંથી બહાર આવી અને લુગડા પહેરીને ઘરે જઈ શકીએ. કાનુડ કે અવશ્ય આપીશ ગોપીઓ, તમારા લુગડા હું તમને અવશ્ય આપીશ, પણ હજી તમે પાણીમાંથી થોડી બહાર આવો. આ બહુ લાંબુ ચાલ્યું ને એટલે વાઘરા બગડ્યા. તે એક વાઘરો પોતે કલા ભોસરી ને મહારાજ, તું કથા કરવા આવ્યો કે અમારો લોરા ઉઠારવા આવ્યો? કે તું ચા ન મંડ્યો, બહાર આય બહાર આય. કે એટલે ભોસરીના ધોતી ઉપર અમારો બહાર આવી ગયો. આમાં છેલ્લેથી એક વાઘરો પોતે કે પેલો કાનુરો ગોપીને લુગરા આલે કે ના આલે, મને કોઈ નાનકલું લુગરું આલો. એક ગોર મહારાજના દીકરાના લગ્ન થયા. ગોર મહારાજના લગ્ન કરીને એને બૈરીને હૂતો હનીમૂનમાં, બૈરીને નાગી કરી નીચે 3 કાણા જોયા. પેલો હલવા કે 3 કાણા આમાં કાલવાનું ક્યાં? અને આપણને તો બાપા આખો દોડો કથા વાર્તા પૂજા પાઠમાં રાખે છે. કોઈ છોકરીએ તો વાત નહીં કરી દે, કોઈ ભાઈબંધ નહીં, અને આપણને કોઈ નોલેજ નથી. ને આજે ખોટા કાણામાં ઘાલી દઈશું ને આખી જિંદગી સાંભળવું પડશે. એની બહેરીને કે તું આમને આમ પડી રહું, 10 જ મિનિટમાં આવું. અને નીચે ઉતરીને એની મમ્મી કે પપ્પા ક્યાં જાય? પપ્પા તો પટેલ વાસમાં કથા વાંચવા ગયા છે. તો સુધી દોડ્યો ત્યાં કથામાં, બાપાની કથા ચાલુ. છોકરા જઈને ઉભો રહ્યો. બાપુ વિચાર કે બેન ચોદા હનીમૂન છે ને અહીં ક્યાં આટા મારે છે? બાપો કઈ પૂછે પેલા છોકરા જ પૂછ્યું કે બાપમ બાપમ યસ્ય નારી 3 કુંડલમ કિમ કરોતી. કે બાપા બાપા આ બૈરીને નીચે 3 કાણા છે, મારે શું કરવું? કે બાપમ બાપમ યસ્ય નારી 3 કુંડલમ કિમ કરોતી. બાપા સમજી કે કયા ચોદ્યા કે લોચો માર્યો. હવે બાપાને કે કથા પૂરી થાય ની રાહ ના જોવાય, તો મોડું થઈ જાય. એટલે બાપાને કથા ચાલુ કથામાં છોકરાને સમજાવી દીધું શું કરવાનું. કે પુત્રમ પુત્રમ ગોલ કુંડલમ હા પાપમ પ્રથમ કુંડલમ ન શુભમ. ગોલ કુંડલમ એટલે ગાનનું કાણું, એ પાપ કહેવાય. એ ગોલ કુંડલમ મહાપાપમ પ્રથમ કુંડલમ ન શુભમ. પ્રથમ કાણું એટલે પેશાબનું કાણું, એમાં ગલાય જ નહીં. કે ગોલ કુંડલમ મહાપાપમ પ્રથમ કુંડલમ ન શુભમ મધ્ય કુંડલમ અતિ શુભમ દય ઘુષમ ઘુષમ.